નંબર 173 આવે પામે। ગુરુદેવ પાસે આવજો આત્મ રામ પામવા। ઉત્તમ ભાવ લાવજો સ્વભાવમાં સદા જામવા। ઉત્તમ ભાવ લાવજો સ્વભાવમાં સદા જામવા। સોના માટે સોની બજારમાં સોનીની દુકાને જવું પડે છે। અનાજ લેવા માટે અનાજ બજારમાં અનાજના વેપારીને મળવું પડે છે। કાપડ લેવા માટે કાપડ બજારમાં કાપડની દુકાને ચડવું પડે છે। શાક લેવા માટે શાક પીઠમાં જઈને શાકવાળાને મળવું પડે છે। આત્મરામને પામવા માટે થઈને સદગુરુના સત્સંગમાં આવવું પડે છે। જ્યાં સુધી જીવ અત્તહિયઠ્યાયી આત્માના હિતાર્થે આત્માના ઉત્થાન અર્થે આત્માના વિકાસને માટે કે જીવનની શુદ્ધિને વિશુદ્ધિ માટે સદગુરુના સંગમાં આવતો નથી ત્યાં સુધી લોકોત્તર સત્સંગ લોકોત્તર દ્રષ્ટિએ ફળતોય નથી। રોગથી ઘેરાયેલ શરીરને સ્વસ્થ અને મસ્ત જો બનાવવું છે તો અનુભવી ડૉક્ટરની આવશ્યકતા તો રહે છે। વેપારીને ચોપડામાં પડેલ વેપાર અર્થીની ગૂંચ ઉકેલવી છે તો વકીલની જરૂરત તો રહે છે। એ જ રીતે જીવનમાં આવતા પ્રત્યેક સંઘર્ષના સમાધાન જોઈએ છે તો સદગુરુની આવશ્યકતા છે। પરદેશી રાજા સદગુરુના સત્સંગના પ્રભાવે સૂર્યકાંતાના સંઘર્ષમાં સમાધાન મેળવી અને સમાધિ ભાવ જાળવી શક્યો છે। પરમાત્માના સંગથી મેળવેલ જ્ઞાન સંપત્તિના બળે મા શતક શ્રાવક રેવતી તરફથી આવતી વિપત્તિને વિદાય આપી શક્યો છે। જે આત્મતત્વ આત્મિક જ્ઞાન જગતમાં ક્યાંય ન મળે તે સદગુરુ પાસે જ મળે છે। જે પરાયું દ્રવ્ય છે તે પેઢી પદ પ્રતિષ્ઠા પરિવાર પુણ્યોદય આ જીવને અનેક વાર મળ્યા પરંતુ જે પોતાનું તત્વ છે તે પુરુષાર્થના અભાવે પોતાને મળતું નથી। તે સદગુરુના યોગમાં યથાતથ્ય ભાવે સમાગમ કરતા સહજ મળી જાય છે। પોતાનું પોતાને મળે પોતાનું ભવભ્રમણ જરૂર ટળે। સંત સમાગમ નહીં કરનારા કરતા સંત સમાગમ કરનારા જીવો અતિ અલ્પ હોય છે। જે લોકો સંત સમાગમમાં આવી જાય છે તેમાં પણ આત્મરામ પામવાના લક્ષ્ય આવનારા અતિ અલ્પ જીવો હોય છે અને જે સાચા લક્ષ્ય સંત સમાગમમાં આવે છે તેમાંથી સંત વાણીનું શ્રવણ કરી તે મુજબ પુરુષાર્થ કરનાર આત્માઓ ઓછા હોય છે। એમાં વળી પુરુષાર્થમાં સત્યતા જાળવનારા બહુ ઓછા હોય છે જેથી સફળતા અતિ અલ્પને મળે છે। છતાં સદગુરુ સમાગમમાં આવનાર આવકાર પાત્ર છે। સત્કારને સન્માનને યોગ્ય છે। કોઈ પણ ભવે કરેલ સંત સમાગમ નિષ્ફળ જતો જ નથી। ગમે ત્યારે જરૂર ફળે ને ફળે જ। દાખલા તરીકે રોહિણીયો ચોર અનિચ્છાએ પરમાત્માના 4 વચનો સાંભળી ગયો છે તો આવેલ પરિસ્થિતિ સમયે સાંભળેલ વચનો ઉપયોગમાં લેતા પર તરફની દોડ અધૂરી મૂકીને સ્વઘરમાં પ્રવેશ પામી ચૂક્યો છે। આવે તે પામે પછી સ્વભાવમાં જામે। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી 7મ
બુધવાર તારીખ 24/5/2000।